2 ડિસેમ્બર અને 3 ડિસેમ્બર આનું એક વિશેષ મહત્ત્વ છે. વિશ્વ કોમ્પ્યુટર દિવસ, વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ એટલે 2 ડિસેમ્બર આજનો દિવસ. ભારતીય કોમ્પ્યુટર કંપની NIIT દ્વારા 2001માં એટલે કે 25મું વર્ષ પ્રવેશ કરે છે એને રજત જયંતિ. અને આવતીકાલે છે 3 ડિસેમ્બર. 3 ડિસેમ્બર એ વિશ્વ વિકલાંગતા દિવસ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે 1992માં 3 ડિસેમ્બરે ઇન્ટરનેશનલ ડે ઓફ પર્સનલ વિથ ડિસેબિલિટી તરીકે વિશ્વ વિકલાંગતા દિવસની શુભારંભ કરાવ્યો. તો આ શુભ દિવસ નિમિત્તે આ વિકલાંગતાઓની સંસ્થાએ ભાસ્કર ભવનમાં વિશેષ કાર્યક્રમ આજે શરૂ કરી રહ્યા છીએ. એ નિમિત્તે સૌથી પહેલાં પ્રાર્થનાથી આપણા કાર્યક્રમની શરૂઆત કરીશું. અમિતા આ સંસ્થા જ વિદ્યાર્થીની છે. અમિતા એ પ્રાર્થનાથી આજના કાર્યક્રમ શરૂ કરશે. અમિતાબેન. हंसवाहिनी ज्ञानदायिनी अम्ब विमलमति दे जग सिर मोर बनाए भारत वह बल विक्रम दे हे हंसवाहिनी ज्ञानदायिनी अम्ब विमलमति दे साहसशील हृदय में भर दे जीवन त्याग तपोमय कर दे संयम सत्य स्नेह कावर दे संयम सत्य स्नेह कावर दे स्वाभिमान भर दे हे हंसवाहिनी ज्ञानदायिनी अम्ब विमलमति दे अम्ब विमलमति दे अम्ब विमलमति दे. ધન્યવાદ. સુંદર દીકરી. હવે આજના કાર્ય શુભારંભ કરીશું દીપ પ્રાગટ્યથી. સ્ટેજ ઉપરના આપણા મહાનુભાવો સૌ ઉપસ્થિત છે તેમના હાથે દીપ પ્રાગટ્ય કરીશું. શ્રીમાન ચાંગાભાઈ કાગ સાહેબ, સાથે કિરીટભાઈ દેસાઈ, ગિરીશભાઈ પરમાર અને દિલ્હીથી પધારેલ ત્રણેય મહાનુભાવો તથા બેનશ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરીશું. સૌને વિનંતી કે સ્ટેજ પાસે દીપ પ્રાગટ્ય દીપની વ્યવસ્થા છે. અને CM કાગ સાહેબને વિનંતી કે શરૂ કરીએ. પંખો ઉપરનો બંધ કરો. બીજા પણ સંદીપભાઈ સાથે જોડાશે. મનીષભાઈ અને પાયલબેન પણ સાથે જોડા. બધા દીપ પ્રાગટ્યમાં બધા સાથે જવું છે. આગળ કોઈ જાઓ. જ્ઞાનમ આરોગ્યમ ધનસંપદામ પુત્રબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તે. દીપજ્યોતિ જ્યોતિ પજોમ નમોસ્તે.
ધન્યવાદ. સુંદર એસેન્સિટિવ ટેકનોલોજીના આ શુભારંભ પ્રસંગે આપણા સંસ્થાના મંત્રી શ્રી સંદીપભાઈને વિનંતી કરીશ કે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરશે. સંદીપભાઈ આ સંસ્થાના જૂના વિદ્યાર્થી છે, સરકારી અધિકારી છે અને અમારા NAB ઈડરના અત્યારે વર્તમાનમાં મંત્રી છે. સંદીપભાઈ રામી. નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ સાબરકાંઠા અને નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ દિલ્હી દ્વારા આયોજિત આજનો આ ટેકનોલોજી માટેનો આપણો સ્પેશિયલ કાર્યક્રમ, ખાસ આપણે મહેતાબેન આવવાના હતા પણ અનિવાર્ય સંજોગોના કારણે નથી પહોંચી શક્યા. તો અહીંયા આપણે ત્યાંથી કાગ સાહેબ અને કિરીટભાઈ સાહેબ આવ્યા છે. તો બંને સાહેબનું આપણે દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. તેમજ અહીંયા શિક્ષણ સાથે જોડાયેલા આપણા બીજા એક જીવ એવા ગિરીશભાઈ પરમાર સાહેબ, તેમજ આમ તો મારા માસી પણ આપણા સંસ્થાના દાતા પણ ખરા, તો પાયલ માસી અને મનીષ માસા પણ આવ્યા છે. તો એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. સંસ્થાના ઉપપ્રમુખ પ્રવીણાબેન છે, આપણા દિલ્હીથી આવેલા એક્સપર્ટ ઇન્દ્રપ્રીતભાઈ, તેમજ નિશાંતભાઈ, તેમજ હરપ્રીતભાઈ, એ ત્રણેય એક્સપર્ટ મિત્રો આવ્યા છે. તો એમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. તેમજ આપણા બાળકો વિના પ્રોગ્રામ શક્ય જ નથી હોતો, તો આપણા તમામ વિદ્યાર્થી મિત્રો, ઘણા આપણા IDSSના વિશિષ્ટ શિક્ષકો, IDના પણ શિક્ષકો આવ્યા છે. તેમજ આપણો સ્ટાફ અહીંયા લલિતભાઈ, કમલેશ, પછી મયુર, આપણા પ્રકાશભાઈ સાહેબ, તેમજ અમિતાબેન આપણા કારોબારી સભ્ય, તે તમામ મિત્રોનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. કોઈ પણ રહી ગયું હોય તો ક્ષમા કરજો. તો આપ દરેક મિત્રોને આજનો પ્રોગ્રામ છે તેનો ભરપૂર લાભ લઈ અને વધુમાં વધુ ટેકનોલોજી શીખી અને આપણે કેવી રીતે બીજા ઉપર આધારિત રહેવાની જે આપણી એક સમસ્યા છે એ ઘટાડી શકીએ, એના વિશે તમે જરૂર શીખશો. તો આશા રાખું છું કે આજનો પ્રોગ્રામ આપ સૌના માટે હિતકારી હશે. જય હિન્દ, જય ભારત. આભાર સાહેબ. આ સંસ્થા સેવાભાવી સંસ્થા છે અને આ પધારો છે, અમને ખૂબ આનંદ છે. તાલીઓથી સ્વાગત કરીશું બધા આપણે. એમની સાથે જ આવેલા છે શ્રી કિરીટભાઈ દેસાઈ, અહીંના ઈડરમાં જ છે, મદદનીશ કેળવણી નિરીક્ષક, શિક્ષક નિરીક્ષક તરીકે સેવા આપે છે. આમ તો મારા મિત્ર જેવા જ છે, સંઘના કાર્યકર્તા મારા એવા કિરીટભાઈને પણ આપણે સ્વાગત કરીએ. અને આપણા સંસ્થાના સભ્ય પદમશ્રીજી, જે પોતે પણ એક અધિકારી રહ્યા છે, સિનિયર સિટીઝન છે, તો પદમશ્રીજીને વિનંતી કરીશ કે કિરીટભાઈનું બુક અને શાલથી સ્વાગત કરશે. પદમશ્રીજી પણ સેવાભાવી વ્યક્તિ જ છે, સિનિયર સિટીઝન સાથે જોડાયેલા છે અને આ સંસ્થાના કારોબારી સભ્ય છે. આભાર સાહેબ. આવા જ જે આપણા વિદ્યાર્થી પણ છે આ સંસ્થાના અને સુપરવાઇઝર તરીકે, શિક્ષક તરીકે ITIમાંથી સેવા આપવાના છે, ગિરીશભાઈ વસંતભાઈ પરમાર, એમનો દીકરો પાર્થ અહીંયા આગળ સેવા લીધેલી છે. ગિરીશભાઈ પણનું પરિવાર પણ અમારી પરિચિત જ છે. શ્રી લલિતભાઈ રામીને વિનંતી કરીશ કે શ્રી ગિરીશભાઈનું સન્માન કરશે. જરા મદદમાં કોઈ રહેજો પદમસિંહજી. આમ તો બધા એકબીજાના પરિચિત છે. ગિરીશભાઈને વિનંતી કે સુપરવાઇઝર તરીકે આ સંસ્થામાં તમે સારી રીતે ઉત્તમ સેવા આપજો. તમારા આધારે આ પ્રોજેક્ટ ચાલવાનો છે. ખૂબ આભાર. આવા જ સંસ્થા દાતાઓ વગર ચાલે નહીં. દાતાઓ તો ખૂબ મળી રહ્યા છે તમારા બધાના કારણે, અને જે સંસ્થામાં સાચામાં સેવા થતી હોય દાતા ક્યારે અંત આવતો નથી. શ્રી મનીષભાઈ પનિયા જે ખાસ પધાર્યા છે, અહીંયા નથી પણ ખાસ સંજોગોથી એમના પરિવારમાં લગ્ન હોવાના કારણે અહીંયા આવ્યા છે, તો આપણે એમનો લાભ લઈ લીધો છે.
મનીષભાઈનું સ્વાગત કરશે સંદીપભાઈ રામી. સંદીપભાઈ તો મંત્રી છે જ સંસ્થાના. સંદીપભાઈને વિનંતી કે મનીષભાઈનું સ્વાગત કરશે. હા, આપણે મનીષભાઈનો લાભ લઈ લીધો. હંમેશા આવો પ્રેમ સંસ્થામાં વસાવતા રહેજો. મનીષભાઈ સોનલબેનના પરિવારમાંથી આવે છે અને લગ્નના કારણે અહીંયા એમનો લાભ મળે છે આપણને આજે. ખૂબ આભાર સાહેબ. તેમના ધર્મપત્ની શ્રીમતી પાયલબેન એ પણ સંયોગથી આપણી સાથે જ છે, એ પણ દાતા છે. માધવીબેનને વિનંતી, માધવીબેન ખત્રી, કે બેનનું તેઓ સ્વાગત કરે. કુદરત યુવા દિવસ એવો પસંદ થયો છે 2-3 ડિસેમ્બર બંને આપણા માટે મહત્વના. વિશ્વ કોમ્પ્યુટર સાક્ષર દિવસ અને વિશ્વ વિકલાંગ દિવસ અને વિકલાંગો સેવા માટેની આ સંસ્થા. અને આજે એસિસ્ટેટિવ ટેકનોલોજીના માધ્યમથી વિકલાંગ બાળકોને કોમ્પ્યુટરથી ઉત્કૃત કરવા. આભાર આભાર. તાલીઓના ગડગડાટથી આપણે કરી રહ્યા છીએ. ધન્યવાદ બેન પાયલબેન. હવે દિલ્હીથી જે 3 મહેમાનો આવ્યા છે, આમ તો એમના દ્વારા ટ્રેનિંગ થવાની છે અને છેક દિલ્હી એનએબી દિલ્હીથી ઇન્ફોર્મેશન કોમ્પ્યુટર કોઓર્ડિનેટર એટલે કે આઈસીટી ના હરપ્રીતસિંહ જે દિલ્હીથી આવ્યા છે, એને બી દિલ્હી સાથે જોડાયેલા છે. મયુરભાઈ ચૌધરીને વિનંતી કે હરપ્રીતસિંહનું શાલથી સ્વાગત કરશે. આપણને ખાસ આની ટ્રેનિંગ માટે એને બી દિલ્હી અને એને બી સાબરકાંઠા સંયુક્ત ઉપક્રમે જ્યારે આ સંસ્થા જોડાય, આ કાર્યક્રમ થતો હોય, દિલ્હીથી એ પધાર્યા હોય તો એમનું શાલથી સ્વાગત કરીશું. હરપ્રીતસિંહનું સ્વાગત મયુરભાઈ ચૌધરી. ખૂબ ખૂબ ધન્યવાદ હરપ્રીતસિંહજી. હા, આવા જ બીજા દિલ્હીથી પધારેલ એને બી દિલ્હીથી હેલ્પલાઇનર કોઓર્ડિનેટર ઇન્દ્રપ્રીતસિંહજી જે પણ આવ્યા છે. મનોજભાઈ ભટ્ટને વિનંતી કરીશ કે હા, કમલેશભાઈ વણકર, કમલેશભાઈને વિનંતી. આ બધા વિકલાંગ મહાનુભાવો દ્વારા સન્માન થઈ રહ્યું છે, કારણ કે સંસ્થા વિકલાંગો માટેની જ છે. ખૂબ ખૂબ આભાર ઇન્દ્રપ્રીતસિંહજી. આવા ત્રીજા આવ્યા દિલ્હીથી એને બી દિલ્હી વર્કશોપ આસિસ્ટન્ટ તરીકે શ્રી નિશાંત વસંતભાઈ પટેલ. વસંતભાઈને વિનંતી કે એ પણ આપણા કારોબારી સભ્ય છે વસંતભાઈ, તો શાલથી નિશાંતજીનું સ્વાગત કરીશું. સૌનો આભાર. નાનકડો સન્માનનો કાર્યક્રમ હવે પૂરો કરીએ છીએ. હવે ખાસ સંસ્થાનો પરિચય સ્વાભાવિક છે, આ બધા મહાનુભાવો બહારથી આવ્યા તો સંસ્થાનો પરિચય થવો જોઈએ. સંસ્થાના સર્વે સર્વા અને આપણા ઉપપ્રમુખ આદરણીય બેનને પ્રવીણાબેનને વિનંતી કરી સંસ્થાનો પરિચય આપશે. हेलो, नमस्कार. राष्ट्रीय अंधजन मंडल ईडर की स्थापना 1985 में प्रोफेसर भास्कर मेहता ने एनएबी स्टेट ब्रांच और एनएबी इंडिया की सहयोग से
ईडर में की। और ये साबरकांठा और अरवली दोनों डिस्ट्रिक्ट साथ में थे तब उसकी स्थापना की। अब डिवाइड हो गए हैं, मगर हमारी संस्था दोनों डिस्ट्रिक्ट में काम करती है। यहाँ सभी उपस्थित वर्ग को मुझे एक बात सुनानी है। ये स्थापना करने वाले प्रोफेसर भास्कर मेहता एमए संपूर्ण दृष्टिबाधित है, जन्म से उसने कुछ दुनिया देखी नहीं है, फिर भी वो एमए, बीएड, एलएलबी तक पढ़े और गुजरात के प्रथम प्रोफेसर बने, गुजरात के प्रथम सेनेट सभ्य बने, गुजरात के दिव्यांग व्यक्तियों के कमिश्नर के रूप में 2005 से 2008 तक रहे। तो जब वो हम लोग, ये मेरे पतिदेव है और मैंने उसके साथ ये काम शुरुआत से भी किया है। जब हम ये सिटी में आए तो ये गांव में कुछ काम नहीं होता था। हमने देखा कि वो तो प्रोफेसर है, मगर यहाँ जो दृष्टिबाधित बच्चे हैं इस डिस्ट्रिक्ट के, उसका कुछ भी काम नहीं हो रहा। तो कॉलेज का टाइम तो सुबह का था, तो हमने दोपहर में 12 से 5 बजे तक कुछ तो एक्टिविटी चाहिए, क्योंकि हम तो सिटी में से आए थे, एक गांव में करे तो क्या करें। तो इस इंस्टीट्यूशन की स्थापना हमने 1985 में की और हमने दोनों डिस्ट्रिक्ट में सर्वे किया, सीबीआर चलाया और सभी डिसेबिलिटी के व्यक्तियों को ढूंढा, उसको सर्टिफिकेट दिलवाया, उसको रिहेबिलिटेशन के लिए ट्रेनिंग दी। सब सुपरवाइज़र और हमारे जो फील्ड वर्कर्स के साथ हमने ये काम शुरुआत की। हमें कुछ ऐसे बच्चे मिले जो पढ़ने के लायक थे, दृष्टिबाधित थे, मगर उसको शिक्षा नहीं मिल रही थी। तो हमने तय किया कि ये बच्चों को हमें शिक्षा देनी है और इंटीग्रेटेड एजुकेशन के प्रोग्राम के अंतर्गत हमने सभी बच्चों को 2 टीचर और 16 बच्चों से हमने ये प्रोजेक्ट की शुरुआत की और हमने इंटीग्रेटेड एजुकेशन में बाद में 66 टीचर और मैं मानती हूँ कि ये 10,000 सब हमारे जो लाभार्थी थे उसका काम किया। तो गांव-गांव जाकर सभी लोगों को ढूंढ के उसको ऐसी शिक्षा दी कि हमारे जो दृष्टिबाधित बच्चे थे वो सामान्य शाला में, स्कूल में टीचर बने, माध्यमिक में टीचर बने, प्रोफेसर बने। अभी तो बैंक में, पोस्ट में, फिजियोथेरेपी सेंटर में सभी जगह पे जॉब कर रहे हैं। और हमने जो बच्चों को पढ़ाए हैं वो तो अभी रिटायर होने के लायक हो गए, सभी रिटायर भी हो गए, मगर जो हमने पढ़ाए ये बच्चे अभी भी हमारे बीच, जो मयूर चौधरी, कमलेश वणकर और हमारा जब यहाँ का वाइस प्रेसिडेंट है पूर्वेश पंड्या, वो पीएचडी है और सेंट्रल स्कूल में और कॉलेज में जॉब कर रहे हैं। तो ये संस्था में जो दृष्टिबाधित लोग थे उसको केवल शिक्षा नहीं दी, साथ में उसको सभी सांस्कृतिक प्रवृत्ति जो होती है, एक्टिविटी होती है, गरबा, नाटक, क्रिकेट, खेल महाकुंभ और चेस, सभी एक्टिविटी में महिलाओं को भी हम स्टेट लेवल पे और नेशनल लेवल पे गए हैं। अभी जो पर्पल फेस्टिवल था जिसमें 25 देश आए थे, तो वहाँ हमारे डिस्ट्रिक्ट की लड़कियाँ पर्पल फेस्टिवल में गई और फर्स्ट प्राइज लेके आई है। तो मैं मानती हूँ कि ये संस्था ने बहुत कुछ किया है। 40 साल से हमारा फिजियोथेरेपी सेंटर है, डे केयर सेंटर है, लाइब्रेरी है और मैं मानती हूँ कि अभी भी कुछ करने का बाकी ही बाकी है। क्यों कि अभी टेक्नोलॉजी का ज़माना आया है, किसी को जॉब करनी है तो टेक्नोलॉजी में तो एक्सपर्ट होना ही होना है। इसके लिए हमारा जो संदीप है, हमारे नए सेक्रेटरी साहब है, उसने तय किया कि अब हम ब्रेल तो सीखेंगे मगर टेक्नोलॉजी की ओर दौड़ना है। और इसके लिए दिल्ली से हमारे बीच जो लोग आए हैं वो और हमारी संस्था दोनों मिलके, जिसको गवर्नमेंट जॉब लेनी है उसको कंप्यूटर तो सीखना ही सीखना है भाई। ये तय कर लो कि
यहाँ जो कंप्यूटर सीखेगा वो उसको ही गवर्नमेंट जॉब मिलेगी, क्योंकि CCC+ जो नहीं होता है उसको इंटरव्यू में नहीं पास करते। तो मैं सभी लोगों को रिक्वेस्ट करती हूँ कि जिसको भी टेक्नोलॉजी सीखनी है वो संस्था के संपर्क में रहे, संदीप भाई के संपर्क में रहे और कंप्यूटर क्लास यहाँ चलते हैं उसमें शामिल हो जाए। बस इतना ही बोल के मैं सब कामों के लिए हमारे बीच जो शीतल बहन, मनीष भाई, अरे शीतल बहन नहीं, सॉरी, पायल बहन, उसकी बहन का नाम शीतल बहन है तो मेरे को गलती हो गई। कांग साहब, जो मैं बहुत समय तक कांग साहब को फ़ोन पे मिली हूँ, यहाँ के जो केरवणी निरीक्षक सर है, मैं बोलती हूँ कि भाई गवर्नमेंट और नॉन गवर्नमेंट ऐसा कुछ हम रखेंगे नहीं। ये दृष्टिबाधित और डिसेबल के फील्ड में, अगर डिसेबल के फेवर में काम करना है तो हमें साथ में ही काम करना होगा। मैं कई लोगों को ऐसा देखती हूँ कि भाई अभी अभी एक सर ने फ़ोन किया हमारे संदीप भाई ने, तो वो बोले अरे मैं तो सरकारी आदमी हूँ, मुझे आप फ़ोन नहीं कर सकते ऐसे। तो मैं कांग साहब को और केरवणी निरीक्षक को एक रिक्वेस्ट करती हूँ कि जो लोगों ने 40 साल से बिल्कुल निस्वार्थ भाव से काम किया है, नहीं तो मेरी कोई तनख्वाह है, नहीं तो मेरे हस्बैंड की कोई है, मेरा घर चलता है तो उसकी पगार से, तनख्वाह से और पेंशन से चलता है। इस संस्था में से आज तक हमने कुछ भी नहीं लिया है, मेरे बच्चों ने और हमने इस संस्था में ये बिल्डिंग के लिए कुछ न कुछ दिया है। तो हमारा इसमें कोई स्वार्थ नहीं है। तो हमारे टीचर मानो गवर्नमेंट में गए, DO में गए, मगर काम तो डिसेबल का करना है। काम कैसे करना है, क्या करना है, ये हम सब साथ में बैठेंगे। मैं मानती हूँ कि साथ में काम करेंगे तो डिसेबल का ज़रूर ज़रूर कुछ न कुछ हित होगा, वो लोगों के काम में बाधा न आए। इसलिए एक गवर्नमेंट वालों को गवर्नमेंट और नॉन गवर्नमेंट का जो भेद रेखा है वो भूसनी है और साथ में काम करना है। मैं बोलती हूँ हमें जो भी काम करना है इसमें केवल आपकी परमिशन की हमें ज़रूरत है। पहले व्यास साहब थे DO, उसने बोला था बेन आप जब चाहो तो ब्रेल वर्क रख सकती हो। मैं अभी भी मीता बेन को भी आज बोलने वाली थी कि हमारे बच्चों को जब छुट्टियाँ होती है और बच्चे आसपास के गांव में नॉर्मल स्कूल में पढ़ते हैं, मगर उसको ब्रेल लिपि कोई सिखाता नहीं है। अगर मेरी संस्था उसको ब्रेल सिखाती है तो आपको कुछ प्रॉब्लम नहीं होना चाहिए, क्योंकि मैं तो उसकी कोई फ़ी नहीं लेती हूँ। मैं बच्चों को अपने घर से, अपने व्हीकल में संस्था के खर्च से लाती हूँ और वापस भेजती हूँ। तो मेरी एक रिक्वेस्ट है कि ये काम में हमें परमिशन दे दे। थैंक यू। और आज का जो कार्यक्रम है जिसके लिए हम लोग जुड़े हैं आपके साथ, वो कुछ इस प्रकार है कि जैसे कि अभी बताया गया कि आपको डिजिटल लिटरेसी और डिजिटल ट्रेनिंग की बहुत ज़्यादा ज़रूरत है। किसी भी फील्ड में आप चाहे नौकरी करने के लिए जाओ या फिर आगे अपनी पढ़ाई कंटिन्यू करो, आप यहाँ से 11-12 तक पढ़ सकते हो और उसके बाद अगर किसी कॉलेज में जाना चाहो और कॉलेज में जाके अगर आपको पढ़ाई करनी है तो हर जगह आपको ब्रेल का मटेरियल नहीं मिल सकता। हर जगह क्या ब्रेल का मटेरियल पॉसिबल है आपको तुरंत मिल जाए? नहीं है। लेकिन इंटरनेट तो हर जगह अवेलेबल है। इंटरनेट आपके फ़ोन में है, यूट्यूब है, व्हाट्सएप है, फेसबुक है, सब कुछ है ना। तो इसको क्यों ना स्क्रीन रीडर की टेक्नोलॉजी से यूज़ किया जाए। आज की जो नई टेक्नोलॉजी चल रही है AI, आर्टिफिशियल इंटेलिजेंस, इसको यूज़ किया जाए ताकि हम अपनी किताबें, जो किताब जब हमें पढ़नी है, रात को जितने बजे पढ़नी है, दिन में जितने बजे पढ़नी है, हम हर तरीके से फ्री हों। हमें किसी का इंतज़ार ना करना पड़े कि कोई हमें किताब बनवा के दे, कोई हमें साथ में बैठ के पढ़ के सुनाए और हम याद करें। क्यों ना हमारे पास एक ऐसी टेक्नोलॉजी हो कि हम उसको बोलें कि ये किताब पढ़ दो और वो पढ़ दे, सिर्फ हमारे मोबाइल फ़ोन में, और उसके कोई भी चार्जेस ना हो। हर तरीके से हमारे लिए जो सॉल्यूशंस हैं वो अवेलेबल हो। तो आज इस सेशन का यही एजेंडा और यही मोटिव लेके हम आए हैं आप तक कि आप तक हम
अपनी एआई इनोवेशंस जो एआई डेवलपमेंट्स हमने किए हैं वो आप तक शेयर करें और आने वाले दिनों में आप उसको यूज़ करें और अपने द्वारा और भी लोगों को शिक्षित करें, जिसमें कि NAB साबरकांठा ने हमारे साथ कोलैबोरेशन किया, जिसके थ्रू हम आप तक आके यहाँ पे अपनी इन्फॉर्मेशन शेयर कर पा रहे हैं। और अगर इसको मैं बिल्कुल ही शॉर्ट और क्लियर शब्दों में कहूँ तो आज हम किताबें सुननी सीखेंगे, कैसे हम बस एक नंबर पे कॉल लगाएं और हमें जो किताब सुननी है, जो भी आज की नई खबरें सुननी है, या फिर किसी भी NGO ने, किसी भी संस्था ने कोई ट्रेनिंग अनाउंसमेंट निकाली है, या और भी कई सारी अपडेट्स। आप लोग रेडियो सुनते हो? रेडियो कोई सुनता है? नहीं। રેડિયો કોઈ સાંભળે છે? यूट्यूब चलाते हो, है ना? तो ऐसे ही एक संस्था है ब्लाइंड लोगों की जिसका नाम है रेडियो उड़ान। रेडियो उड़ान, वो उनके पास जितने भी आरजेज हैं ना, रेडियो जॉकी, वो सारे विजुअली इम्पेयर्ड हैं। तो आप देखो कि आज के टाइम पे जो टेक्नोलॉजी का युग है वो कितना आगे जा चुका है। पहले रेडियो चला करते थे, बट आज भी रेडियो चल रहे हैं, अभी भी बंद नहीं हुए। तो विजुअली इम्पेयर्ड कहीं भी किसी भी तरीके से पीछे नहीं है, बस पीछे है साक्षरता से, जानकारी से। तो आज का मेरा आप लोगों से यही रिक्वेस्ट रहेगी कि जो भी चीज़ें हम आपको बताएं, बिल्कुल अपने कान, दिमाग और आंखें, मुंह सब खुली रखें। मुंह इसीलिए कि कानों से तो आप सुन लोगे, मुंह से हमसे पूछोगे। जब तक आप हमसे पूछेंगे नहीं, हमें बिलीव ही नहीं होगा कि आपको समझ आया कि नहीं। मेरा इंट्रोडक्शन सर ने दिया है कि मैं एक ICT कोऑर्डिनेटर हूँ, मैं ट्रेनिंग कोऑर्डिनेट्स कराता हूँ। तो ट्रेनिंग में ना एक पार्ट बड़ा सिंपल सा होता है। अगर मैं किसी बच्चों को कुछ पढ़ाता हूँ ना, तो अगर उसने मुझसे क्वेश्चन नहीं पूछा, इसका मतलब या तो एक बार में वो समझ गया, या फिर मैं ही इतना अच्छा ट्रेनर हूँ कि मैंने इतने अच्छे से समझाया कि वो कुछ पूछ ही नहीं पा रहा, और तीसरा उसने कुछ समझा ही नहीं। ये हो सकता है ना? तो मैं चाहूँगा कि आज आप लोग समझो, सुनो और पूछो। जितना हमसे पूछोगे हम उतनी चीज़ें आपको बताते जाएंगे। इसके अलावा हमारे पास कुछ AI टूल्स हैं। किताबें सुनने के अलावा हमारे पास WhatsApp का एक AI चैटबॉट है। WhatsApp चलाते हैं ना आप सब? अब उस WhatsApp में क्या पूछ सकते हैं, किस तरीके की जानकारी पूछ सकते हैं, वो आगे आने वाले सेशंस में हम लोग बताते रहेंगे। और मूवीज़ देखना आप सबको पसंद है? नहीं? किसी को नहीं? कोई मूवी नहीं देखता? अब ऐसे मत बोलो ना, बड़े बोरिंग बच्चे। अब जैसे हम जिस तरीके की हम मूवी देखना आपको बताएंगे ना, आप आज से शुरू कर दोगे। और एक प्लेटफॉर्म जो गवर्नमेंट ऑफ इंडिया ने बनाया है, सुगम्य भारत, उसके बारे में भी आपसे चर्चा करेंगे। और मूवीज़ किस तरीके से आप एक्सेसिबल देख सकते हो अपने मोबाइल फ़ोन में, पुरानी से पुरानी मूवी, नई से नई मूवी। और थिएटर भी यहाँ पे होंगे कुछ मल्टीप्लेक्स, वहाँ पे जाके भी आप लोग मूवीज़ देख सकते हो बिना किसी साइटेड पर्सन की हेल्प किए। आप अपने पेरेंट्स को लेके मत जाओ। कई सारी मूवीज़ इस तरीके की होती है आज की जनरेशन की कि हम अपने मम्मी पापा के साथ नहीं देख सकते, और वो देखनी भी ज़रूरी है, क्योंकि उससे भी हमें कहीं ना कहीं किसी तरीके की शिक्षा तो मिल ही रही है। तो ये भी एक मोटिव है आप लोगों तक आने का कि आप पढ़ना सीख जाए, एंटरटेनमेंट, अपनी ज़िंदगी को और अच्छा करना, खुश रहना सीखें, और बाकी डिसेबल्ड लोगों के साथ जुड़ें। ये 3 AI इनोवेशंस हमारे पास है, आर्टिफिशियल इंटेलिजेंस के इनोवेशंस। और इसके साथ ही अभी मैं फुल स्टॉप लगाता हूँ इसको, नहीं तो बहुत लंबा जाएगा ये। तो अभी मैं अपने को पार्टनर को ही माइक हैंड ओवर कर रहा हूँ, आगे वो कंटिन्यू करेंगे नए नए इनोवेशंस के साथ। अब बीच बीच में आप मुझे भी सुनते रहोगे। अच्छा, ઘણી જાણકારી આપી કેવી રીતે કોમ્પ્યુટર ડિસેબલ પણ ઉપયોગ કરી શકે, શું લાભ છે એની ઘણી બધી જાણકારી હવે પ્રેક્ટિકલ તો તે પોતે બતાવવાના છે, કારણ કે આપણે એટલા માટે જ આવ્યા છે। એટલે આ સત્ર પછી બાકી એમની સાથે જ આપણે સમય ગાળવાનો છે।
હવે ગિરીશભાઈને પણ વિનંતી કરી છે કે તેઓ પણ જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર છે એ કંઈ એની પણ કંઈ જાણકારી હોય તો આપણને સંક્ષિપ્તમાં આપશે. ગિરીશભાઈ. નમસ્કાર, હું ગિરીશ પરમાર, ITI ઈડરમાં કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર છું. અત્યાર સુધી મેં એવું જોયું નહોતું કે બ્લાઇન્ડ પીપલ કમ્પ્યુટર ચલાવતા હોય. મારો દીકરો પાર્થ એ અહીંયા જ અભ્યાસ કરે છે ડી-કેર સેન્ટરમાં, એટલે મારી અવારનવાર અહીંયા આવવાનું થાય છે. અઠવાડિયા પહેલાં મેડમનો કોલ હતો એટલે હું આવ્યો હતો અને મને એ જોઈને નવાઈ લાગી કે એક બ્લાઇન્ડ દીકરો કીબોર્ડ ચલાવતો હતો, કમ્પ્યુટરનું કીબોર્ડ ચલાવતો હતો, કે જે કમ્પ્યુટરમાં ગ્રેજ્યુએટ થયા હોય ને એને પણ ખબર નથી હોતી કે કઈ લાઈનમાં કયો અક્ષર છે. અને એની માસ્ટરી જોઈ અને મને એકદમ શોખ લાગ્યો. જો આવા બાળકોને થોડું ઘણું જો પુશઅપ કરવામાં આવે ને તો આ નોર્મલ પીપલ કરતાં પણ એ ઘણા આગળ જાય એમ છે. એટલે એવા વાલીઓને પણ હું વિનંતી કરું છું કે એમની પણ સપોર્ટ કરો. કુદરતે આપણને બહુ ખાસ બનાવ્યા છે. નોર્મલ બાળકની કેળવણી કરવી અને આવા બાળકોની કેળવણી કરવી એ નાની મોટી વાત નથી. એમના માટે બહેનનો પણ જેટલો આભાર માનીએ એવો ઓછો છે. AI ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ બાળકો જીવનમાં ખૂબ આગળ વધી શકે એમ છે. હાલ નોર્મલ વ્યક્તિઓ પણ કમ્પ્યુટર અથવા તો AI ટેકનોલોજી શીખીને આગળ વધે છે. આવા બાળકોમાં એક છુપાયેલું ટેલેન્ટ હોય છે કે જેને આપણે બહાર લાવવું છે. આ બાબતે કમ્પ્યુટર ક્ષેત્રે મેડમને મારી પણ એ વિનંતી કે જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં મને કહેજો, હું સદા એમની સાથે છું. આ સાથે મારી વાતની વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. આભાર ગિરીશભાઈ. એમને પોતાના અનુભવથી વાત કરી કે ડિજેબલમાં કેટલી તાકાત હોય છે. મારો અનુભવ એવો છે કે કુદરતે કોઈ એક અંગમાં આપણને કંઈ ત્રુટિ આપી છે, પરંતુ એના બીજા અંગો એટલા જ શક્તિશાળી બનાવ્યા છે કે ઘણી ફેરે એના કરતાં ઘણું આગળ વધાતું હોય છે. એવા કેટલા અનુભવો છે. અમારા લલિતભાઈ છે અહીંયા ગાડી, એ પણ તમારે જેમ એકંદરે બ્લાઇન્ડ છે, આપણા સંસ્થાના કારોબારી સભ્ય છે. મારો પોતાનો પર્સનલ અનુભવ છે કે એ આંખોની તકલીફમાં છે, પરંતુ બીજું એમનું અંગ એટલા ચેતનવંતા છે. 25 વર્ષ પહેલાં પણ કોઈ મળ્યા હોય તો યાદ રાખે છે કે શું નોકરી કરતા, શું વ્યવસાય કરતા હતા, ક્યાંય રહેતા હતા, પરિવારમાં કોણ છે. એટલે આ કુદરતી તાકાત પણ આપ સૌને આપી છે. હવે આજના બેન પાયલબેનને વિનંતી કે એ પણ ખાસ પધારે છે તો એ પણ સમયને ધ્યાનમાં રાખીને સંક્ષિપ્તમાં પોતાની વાત કરશે. જય જિનેન્દ્ર અને બધાને જય શ્રી કૃષ્ણ અને જય હિન્દ, કારણ કે બધા જ છે આપણે અહીંયા આગળ. અમે આ સંસ્થા સાથે જોડાવાનું રીઝન મારી હેલો, તો મારા ચેતનાબેન જે સંસ્થાની સાથે પહેલાંથી જ જોડાયેલા છે, અમે બધા પણ એમના રીતે જ આ સંસ્થા સાથે જોડાયા. અને અમારા માર્ગદર્શક ભાસ્કરભાઈ, અમે એમને દાદા સિવાય બીજું કાંઈ ક્યારે બોલાવ્યું જ નથી. એટલે આ સંસ્થામાં અમે પહેલાં બહાર જ્યારે નામ એમનું વાંચ્યું ત્યારે જ એવું લાગે કે પહેલાં શતવંદન કરીને અમે અહીંયા અંદર એન્ટર થઈએ કરીને. લાગણીની વાતો એટલા માટે છે લાગણીની વાત એટલા માટે છે કે અમે લોકો તો મુંબઈમાં મોટા થયા, ભણ્યા ને એવી રીતના. જ્યારે મારા બેન એ ઈડરમાં આવ્યા લગ્ન કરીને નવા અને જ્યારે એમના જીવનમાં જ્યારે બ્લાઇન્ડનેસનું પરિવર્તન જ્યારે સ્ટાર્ટ થયું, અમે બધી અમારી માટે તો બહુ જ અજીબ હતું કે આવું કેવી રીતના બની શકે, શું છે શું નહીં.
પણ એ જે અસમંજસ હોય ને જ્યારે નોર્મલ વ્યક્તિ ડિસેબિલિટીમાં એન્ટર થતું હોય ત્યારે, તો એ જે પરિવાર સાથેનું એક અલગ રીતનું એક મેન્ટલ ટ્રોમા પણ હોય છે, અને એને કેવી રીતે હેન્ડલ કરવું એના માટે અમારી માટે પ્રવીણ આંટી અને ભાસ્કર દાદા કંઈક વધારે જ પડતા સેતુ હતા. એટલે ક્યારે પણ અમને અહીંયા આવવા માટે એવું નહીં લાગ્યું કે અમે કશે પીછે આવ્યા છે. આ અમારા ફેમિલી જેવું છે, અને મારી બેને જેટલું બની શકે એટલી બધી જ સેવા અહીંયા આગળ આપી છે. સાથે અમે પણ જીવન પૂરત એવું ઈચ્છીએ છીએ કે અમે પણ હંમેશા અહીંયા એસોસિએટ રહીએ, અમારા લાયક બનતું જે પણ હોય એ અમે અહીંયા ફાળો આપી શકીએ. થેન્ક યુ. અને એવું તમે લોકો ક્યારેય નહીં વિચારતા, વી ઓલ આર ફેમિલી. ખૂબ આભાર બેન. એમને પોતાની લાગણીઓ વ્યક્ત કરી. અંતર્મનની લાગણીઓની અસર જ કંઈક ઓર હોય છે. હવે આજના મુખ્ય અતિથિ એવા શ્રી એમ કાગ સાહેબ, સિનિયર અધિક્ષક શ્રી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સાબરકાંઠા, તે કિંમતી સમય કાઢીને આપણી સાથે અહીંયા આવ્યા છે, તેવી વિનંતી કરીશ કે આપ પ્રસંગોચિત અહીં વાતચીત કરશો. હાલો. અત્રે ઉપસ્થિત આ સંસ્થાના સન્માનનીય ઉપાધ્યક્ષ માનનીય મંત્રીશ્રી, સાથે સાથે જેમણે પોતાનું આર્થિક યોગદાન આપી અને સંસ્થા હંમેશા, કારણ કે કંઈ પણ કામ કરવું હોય પૈસા સિવાય અશક્ય છે, તો એવું યોગદાન આપ્યું છે એવા ભામાશા, સાથે સાથે दिल्ली थी NAB माथी जो हमारे बीच 2 टेक्नीशियन दोस्त पधारे हैं, और शोभायमान मंच, आप सौ वालियों अने विद्यार्थी मित्रों, जीवन आम बधुं ज सरल छे अने आम कशुं ज सरल नथी. जेना घरमां दिव्यांग बाळकनो जन्म थाय छे, हूँ एवुं मानु छूं के परमात्माए ए माता पितामां बीजा बधा करता कंईक एवुं विशेष जोयुं छे के आ बाळकनी सारवार तो आ ज व्यक्ति करी शकशे, अने ए आपणने आप्युं छे. एटले हवे एवी कोई गभरावानी के चिंता करवानी जरूर नहीं. खास करीने ज्यारे आपणा ईडरना आंगणे NAB जेवी संस्था होय अने प्रवीणाबेने जेम आपणने परिचय कराव्यो, खरेखर आ एक अद्भुत काम छे अने एनाथी एक एवी ताकात मळे छे. शक्तिओ दरेकनी अंदर छे. मारा एक साथी मित्र हता प्राइमरी शाला में शिक्षक. तमे जुओ तो ये पहली ज वखत छेक जूनागढ़नो वतनी एने थराद में नौकरी करवा माटे आव्यो. एटले एकाद वखत बैंक में खातुं खोलावा माटे गया हशे अने बीजी वखत हूँ पोते एमनी साथे गयो, एटले एमनी साथे साथे चालतो तो बिल्कुल प्रज्ञाचक्षु हता, जरा पण नहोता जोई शकता. तो मैं कहूँ आगळ बम्प है, मने के अहींथी 10 फूट ऊपर बीजो बम्प है. हूँ मानी गयो साहेब, कारण के परमात्माए एटली ताकत आपणने आपेली है कि जेनी कोई हद नहीं. एमना धर्मपत्नी शिक्षक भाई ने तो आम दरवाजे कोई आवे तो खबर पड़ती कि कोई आव्युं छे, पण एमना एमना घरवाळा बिल्कुल दिव्यांग, अने ए हूँ घरे जाऊँ ज अचूक अठवाडियामां 4 वखत मारे चा पीवी ज पड़े.
અને બેન રોટલી બનાવતા હોય પેલા ગેસના સગડા ઉપર, સાહેબ આપણા દેખવાવાળા બધા રોટલી બનાવે ને એ દાજી જાય છે. એ બાઈ જે રોટલી બનાવે ને અને ચા કોઈ દિવસ ચાખી નથી એમણે, એક વખત ખાંડ અંદર નાખી એટલે એ એટલી એવી જ હોય એમ. તો આવા પ્રકારના અનુભવો રહ્યા છે. ટેકનોલોજીની અંદર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરાની અંદર યાહ્યા સપાટવાલા કરીને મારા બહુ સાથી મિત્ર રહ્યા છે. અમે બહુ સાથે કામ કર્યું. એ બિલકુલ દિવ્યાંગ, ફ્રેન્ચ દાઢી રાખે, દરરોજ સવારમાં ઉઠીને પોતાની દાઢી બનાવે અને આ લેપટોપ અને મોબાઈલ તો એવી રીતે વાપરે કે મને વાપરતા નથી આવડતું. એટલે આ તમામ શક્તિઓ આ તમામ વિદ્યાર્થીઓમાં છે. કોઈએ એવું નહીં માનવાનું કે આપણી પાસે આંખો નથી અથવા તો આપણે થોડુંક ઓછું જોઈ શકીએ છીએ. એવું ઘણું બધું છે કે જે માત્ર આંખો હોય તો નથી થઈ શકતું. ઈચ્છા શક્તિ છે એ બધું જ કરી શકે છે. અને પ્રવીણાબેનને પણ હું ખાતરી આપું છું કે હમણાં જ્યારે પણ સરકારના જે ઠરાવોથી શિક્ષક મિત્રોને એવી રીતે ક્લસ્ટર વાઇઝ કરીને મૂકવામાં આવ્યા છે, પણ એ દરેક આચાર્યશ્રીઓની પણ અમે મિટિંગ રાખી અને એમને પણ એક ખાસ સંદેશો પહોંચાડશું કે આ બાળકો બહુ વિશિષ્ટ છે. તો આપના અંડરમાં આવેલા શિક્ષક મિત્રો એ બાળકો સાથે ખાસ એટેચમાં રહી અને કામ કરે. કોઈ પણ વાલીને એવી ફરિયાદ હોય તો સીધી એ આચાર્યને અથવા તો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને કરે તો અમે સીધી જ એના ઉપર વિગતે એક્શન લઈશું. સાથે સાથે આપને કોઈ પણ પ્રોગ્રામમાં ગમે ત્યાં વિદ્યાર્થી સાથે આપણા જે દિવ્યાંગ બાળકો માટે કામ કરતા ટીચરની જરૂર હોય તો મને નામ સાથે વોટ્સઅપ મેસેજ કરી દેજો. હું જે તે સ્કૂલને આદેશ કરી અને એમને એ બાળકોની સેવામાં આપણે 100% સહયોગ આપીશું, એની કચેરી વતી ખાતરી આપું છું. અહીંયા આવ્યો આપ બધાએ જે અમને પ્રેમ આપ્યો છે, મારું સન્માન કર્યું છે, એ બદલ આપ સર્વેનો, આ સંસ્થાનો ખૂબ ખૂબ આભારી છું અને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર સાહેબ. સંસ્થાની જે તકલીફો છે તે આપ હંમેશા સમજો છો, સમજતા રહેશો અને કહ્યું પણ ખરું કે જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં ઉપયોગી થઈશ. હમણાં થોડા દિવસ પહેલાં જ આપણે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર શરૂ કર્યું અને હવે બીજું આ પ્રકારે કાર્યક્રમ શરૂ કરી રહ્યા છે. આજના મહત્ત્વના વિશ્વ વિકલાંગતા અને વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસના 2 અને 3 તારીખના આ મહત્ત્વના દિવસોએ રેડિયોનું શું મહત્ત્વ છે એ આપણને હમણાં જ દર મહિનાનો છેલ્લો રવિવાર મન કી બાત દ્વારા ભારતના વડાપ્રધાન શ્રી સમજાવે છે રેડિયોનું આજે પણ કેટલું મહત્ત્વ છે. પૂર, વાવાઝોડું કે જ્યારે ઘણી ટેકનોલોજી કે ઇન્ટરનેટ ના પહોંચી શકે ત્યારે રેડિયોથી આપણને જાણકારી મળે છે, આપણને ખબર છે ત્યાં યુદ્ધના વાતાવરણો પણ. તો આ બધી ટેકનોલોજી મહત્ત્વ છે. હવે કાર્યક્રમ સમાપન છે અને આના પછીના સત્રો તો ભાઈશ્રી દિલ્હીથી પધાર કરશે. હવે આભાર વિધિ આપણા સંસ્થાના કારોબાર સભ્ય અધિકારી પાણી પુરવઠામાં જે છે મયુરભાઈ ચૌધરી એમને વિનંતી કરી કે આભાર વિધિ કરીને આ કાર્યક્રમ આપણે પૂર્ણાહુતિ કરીશું. મયુરભાઈ. सभी मेहमानगण और यहाँ पर उपस्थित सभी शिक्षक और हमारे विद्यार्थी, आज टेक्नोलॉजी का महत्व दिन प्रतिदिन बढ़ता जा रहा है. हम जानते हैं कि एआई, आर्टिफिशियल इंटेलिजेंट, दिन प्रतिदिन उसमें नई नई खोज होती ही रहती है और हमारे प्रज्ञाचक्षु मित्रों के लिए ये एआई तो वरदान रूप है, क्योंकि जब हम पढ़ते थे 2018 के आसपास तो हमारे पास इतने माध्यम नहीं थे. हमें कोई भी बुक पढ़ना हो तो हमें किसी को बोलना पड़ता था कि आप इस बुक में क्या लिखा है हमें बोल के सुनाओ. लेकिन आज यह परिस्थिति है कि सिर्फ हमारे पास उसकी डिजिटल कॉपी PDF है, EPUB बुक है, तो हम इस टेक्नोलॉजी की मदद से हम आसानी से स्वयं ही मोबाइल की मदद से हम पढ़ सकते हैं. और आज इस कार्यक्रम का मुख्य हेतु भी वही है. हमारे पास टेक्नोलॉजी तो है और ख़ास करके प्रज्ञाचक्षु मित्रों के लिए बहुत सारी टेक्नोलॉजी है,
लेकिन हम उसको जान नहीं पाते हैं, हमारे तक ये पहुंची नहीं है। तो हमारी NAB दिल्ली और NAB साबरकांठा दोनों के द्वारा ये जो कार्यक्रम है यही बताता है, यही सिखाता है कि हमारे लिए, हमारे प्रज्ञाचक्षु मित्रों के लिए कौन कौन सी टेक्नोलॉजी है और ये टेक्नोलॉजी हमारे लिए किस तरह काम आ सकती है। तो सबसे पहले तो मैं NAB साबरकांठा और NAB दिल्ली के जिन्होंने ये कार्यक्रम का आयोजन किया है, तो इन सभी का मैं तहे दिल से आभार व्यक्त करता हूँ। इसके अलावा यहाँ पर जो भी मेहमानगण अपना समय निकाल कर पहुँचे हैं, तो उन सभी का भी तहे दिल से आभार व्यक्त करता हूँ। और इसके अलावा यहाँ पर जो भी स्पेशल टीचर हैं और जो हमारे स्टूडेंट हैं कि जो सीखने के लिए यहाँ पर आए हैं, तो उन सभी का दिल से आभार व्यक्त करता हूँ। और सभी को यही कहना चाहता हूँ कि यहाँ पर से जो भी सिखाया जाए ध्यान से सीखिएगा, क्योंकि आगे आपको आगे जाना है। स्पर्धात्मक जो हमारे जो एग्ज़ाम आते हैं, तो उनके लिए ये टेक्नोलॉजी बहुत आपको काम आएगी। यहाँ पर आपको अदिति करके एक AI सिखाया जाएगा, इसके अलावा श्रवण करके आपको सिखाया जाएगा। तो ये ऐसी टेक्नोलॉजी है कि जिसकी मदद से आप घर बैठे ही जो हमारे डिजिटल बुक है वो सुन सकते हैं। तो वो तो आगे आपको हमारी जो दिल्ली वाली टीम है वो सिखाएगी, लेकिन आप ध्यान से सीखिएगा। और सभी का फिर से तहे दिल से खूब खूब धन्यवाद, आभार। धन्यवाद मयूर भाई।